જે રીતે ગુજરાતમાં 100 ને આપણે જાણીએ 156 બેઠક મળી, તો એમાં અત્યારે જે ધારાસભાની 5 ચૂંટણી થઈ, પેટા ચૂંટણી, 4 તો નેરા કોંગ્રેસી છે, જીતા તો 5 4 તો નેરા કોંગ્રેસી છે, એટલે 56 ને 5 બીજા ગણો થઈ ગયા 61. તો જેમ 156 જે બેઠક છે એમાંથી 61 થઈ ગઈ, એમાં 240 છે, એને 272 કરવી હોય તો શું કરવું, નરેન્દ્ર મોદીને સમજાવવું પડે એમ નથી. મોદીના સ્વભાવમાં લાચારી છે નહીં. સિંહ કોઈ દી ભેહને રિક્વેસ્ટ ન કરે કે ભાઈ મારે એક વિનંતી છે, તમને ખાવું છે, મહેરબાની કરીને જરાક મારી પાસે આવશો, એની એપોઇન્ટમેન્ટ ન લે ભીહ. એ તો સિંહ તો ફાડી જ ખાય. ભૂખો સિંહ હારો, ધરાયેલો હારો, પણ ઘાયલ સિંહ કોઈ દી હારો નહીં. કાચીડાએ પણ કલર બદલવા માટે નીતિશ પાસેથી ટ્રેનિંગ લેવી પડે. આટલો હોશિયાર માણસ છે. એનું નામ જ નીતિશ કુમાર છે, પણ એને નીતિ બીતિયારે કઈ બહુ લેવા દેવા નથી. 7 નંબરનો જોડો હતો અને 6 નંબરનો બૂટ પહેરાવ્યું છે, એ ડખે 6 નંબરનું બૂટ દેખા કરે. નીતિશ બાબુ વડાપ્રધાનના ઘરે જવા કરતા સંભવ છે કે મોરચાની ન્યાય સાંજે ચા પાણી ગાળો કરતા આવે. ધડાકા જેવી વાત તો એ છે કે વિપક્ષ પાસે આનાથી સારો મોકો કોઈ આવે એમ નથી. અને 2 ઘડી માની લો કે હજી વાટાઘાટોમાં ને થોડીક અડચા-તડસીમાં રહે અને કશું થાય નહીં, અને નરેન્દ્ર મોદી 8મી તારીખે શપથ લઈ લે અને સહી કરી દે વડાપ્રધાન તરીકેની, તો લખી રાખજો આ વિપક્ષોની હિમાલય જેવડી ભૂલ હશે. થયો ન હારનો અફસોસ, કિંતુ આશ્વાસન એ રહ્યું કે મારા આવા પરાજયમાં તારી જીત નથી. હાલ જે છે દેશની તમામ જે રાજકીય પાર્ટીઓ છે તેની આવી હાલત છે, કારણ કે કોઈ પણ પાર્ટી જે છે પોતાના દમ પર દેશની જે લોકસભાની ચૂંટણી છે તેમાં 272નો જે જાદુઈ આંકડો છે તેને પાર નથી કરી શકી. પરંતુ જે એનડીએ ગઠબંધન છે તે 292 સુધી પહોંચ્યું છે. એટલા માટે ત્રીજી વખત જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે પ્રધાનમંત્રી બનવાની તૈયારીઓ જે છે તે કરી રહ્યા છે. દિલ્હીમાં હાલ જે છે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે, અને જે છે જેડીયુ અને જે ચંદ્રબાબુ નાયડુ છે, નીતિશ કુમાર છે, તેઓ હાલ જે છે તે અત્યારે જે છે ફૂલ મોડમાં દેખાઈ રહ્યા છે. ત્યારે આ તમામ પ્રકારની ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, શું કહેશો કે જે રીતે હવે પરિણામ જે છે તે સ્પષ્ટ થઈ ગયું છે, અને આપણે જોઈએ તો દિલ્હીમાં હવે બેઠકોનો દર શરૂ થઈ ગયો છે. આગામી દિવસોમાં જે છે રાજકીય ઉથલપાથલ જોવા મળે તો નવાઈ નહીં, તે પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર જે છે ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. તેઓ અત્યારે દિલ્હીમાં જે છે તે બેઠકો કરી રહ્યા છે. તો સર, સૌપ્રથમ તો કઈ રીતે જોઈ રહ્યા છો આ તમામ પ્રકારની જે ઘટનાઓ જે છે હાલ સર્જાઈ રહી છે, કઈ રીતે જુઓ છો? જુઓ, લોકની ફરજ પૂરી થઈ, લોકોએ જે મતદાન કરવું તે કરી દીધું. હવે ખરી રાજ રમત શરૂ થઈ રહી છે, જેને કહેવાય ને કતલની રાત. એ કતલની રાત એક નથી, 2, 3, 4 દિવસ ચાલશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઔપચારિક રીતે એનું રાજીનામું આપી દીધું રાષ્ટ્રપતિશ્રીને. હવે એ કાર્યવાહ વડાપ્રધાન કહેવાય, એટલે કે બીજા વડાપ્રધાન ન નિમાય ત્યાં સુધી કાર્યવાહ, એટલે પોલિસી લેવલના મેટર કે એ નિર્ણય લઈ ન શકે, ખાલી રખેવાળ સરકાર. સામે પક્ષે જે ઇન્ડિયા એલાયન્સનું આખું જૂથ છે એ લોકોની આજે સાંજે દિલ્હીમાં બેઠક છે. એ બેઠક છે આર્યા પારની. એનું કારણ એ છે કે 2.5-3 દાયકા પછી પહેલી વાર એની પાસે મોઢામાં આવેલ કોળિયો મોઢામાં આવે એમ છે. હવે જો એ થોડીક ભૂલ કરે, આ તમે શિખરની ટોચ ઉપરની વાત છે કે તમે જો મહેનત કરીને થોડુંક થાવ તો શિખર સર કરી જાઓ, અને તમે એવરેજ સર કરનારા જેમ કહેવાય ને એ પ્રકારના તમે ગણી શકાય, તમારા સ્પર્ધક ગણાવો. પણ જો થોડોક પગ લપશો તો તમારી પાસે સીધું ગબડીને ખાઈમાં પડવા સિવાય કોઈ વિકલ્પ નથી. ઇન્ડિયા એલાયન્સનો કુબજો આજે સાંજના જે મળવાનો છે એમાં કેટલીક ચર્ચાઓ કરવાના છે કે સરકાર આપણે નિમવા દેવી કે વિપક્ષમાં રહેવું. પરંતુ બધાય જાણે છે કે 8મી તારીખે નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ બીજા કરવાના છે, 8મી તારીખે, રાઈટ? હવે 8મી તારીખે સુધીમાં જો આ ઇન્ડિયા એલાયન્સ એટલે કે વિપક્ષો જો કોઈ નિર્ણય નહીં કરી શકે, કારણ કે એને ઘટે છે ઘણી બધી બેઠકો હજી, એટલે કે નીતિશ બાબુની 16 અને ચંદ્રાબાબુની 12, આ 16 અને 12 એ બેઠક મળે તો પણ 15-20નો ગાળો હજી રહે છે. હવે અપક્ષો જે છે 16 કે 19 જેટલા અપક્ષો છે. હવે આને ભેગા લેવા કે બીજા કોઈ નાના પક્ષો હોય એને લેવા કે શું કરવું, એની આજથી મહામંથન શરૂ થશે.
પરંતુ બંને જે છે અહીંયા મોદી સરકાર ને વિપક્ષ એ બંનેમાં ફેર શું છે કે મોદી સરકારની તડજોડ કરવાની નીતિમાં થોડીક એક મર્યાદા છે, અમુક હદથી વધુ એ તડજોડ કરી શકે એમ નથી અને એને લગભગ કરવી પડે એમ નથી. બીજી બાજુ તમે જુઓ તો એ લોકો જે છે એને કોઈ વિચારધારાનું એવી કોઈ વાત તો છે નહીં, કારણ કે બધા જ તમને કહું કે અલગ અલગ વિચારધારાના સંગઠનનો આખો મોરચો ભેગો થયો છે, એટલે ત્યાં સૈદ્ધાંતિક વાત તો આવતી નથી. કેવળ ને કેવળ એક એજન્ડામાં આખું કુનબો એનો જે છે એ એક જ એજન્ડામાં કોમન છે કે મોદીને હટાવો. પેલી વાત તો ઈ, બાકી બધું જ પછી થોડી ખવાશે. હાલ તુરંત આટલું કરો. હવે અત્યારે નરેન્દ્ર મોદીની સરકાર પાસે 240 પોતાની, 16 અને 12 નીતિશ અને નાયડુની, એ બે ગણો તો 19 જે ગણો તે 98 જેવી થાય છે. તો 272 કરતા તો વધુ છે જ, એટલે ક્લિયર મેજોરિટી તો છે. 272 હોય એ સરકાર રચી શકે 543 માંથી. આની પાસે 298 છે, 300 માં એકાદ બે ખૂટે. તો આમ જુઓ તો એને ક્લિયર મેન્ડેટ છે, પણ એ કોને છે ખબર છે? એનડીએ ને ઇન્ડિયાને નહીં, એનડીએ ને છે. ટૂંકમાં ભારતને, ભાજપને નથી. પેલા જુદું હતું, 3 થી 303 તો કેવળ ભારતીય જનતા પાર્ટી હતું, એટલે એને ક્લિયર મેજોરિટી હોય એટલે શું થાય કે એને કોઈની ઉપર આધારભૂત રહેવું ન પડે. નરેન્દ્ર મોદીનો એક શબ્દ હતો આત્મનિર્ભર, પણ કમનસીબે એ પોતે અત્યારે આત્મનિર્ભર નથી, એ સ્વનિર્ભર નથી, પરનિર્ભર છે. એ ચંદ્રાબાબુ નાયડુ અને ભાઈ નીતિશ કુમાર. હવે આ બેયનું વ્યક્તિત્વ પણ સમજ્યા જેવું છે. બે એકબીજાને આંટી મારે એમ છે, આપણી ભાષામાં કહીએ તો એકબીજામાંથી કોઈ ઓછા ઉતરે એમ નથી. અને મોદીની સરકારે પણ કઈ ખામી નથી રાખી હાટા દોઢા કરવામાં. શું કર્યું છે? ચંદ્રાબાબુ નાયડુ તો હજી હમણાં જામીન ઉપર છૂટ્યા છે. આણે જેને ઈડી ખીડીના જેલમાં દરોડા પડાવીને જેલ ભેગા કર્યા હતા. હવે તમે વિચાર કરો કે જે માણસને તમે જેલમાં પુરાવ્યા હોય, ઈ ભલે એનડીએ નો અત્યારે હિસ્સો બની ગયા હોય, પણ એને ખબર છે કે મોદીની સાથે કામ કરવું એટલે મોદીની નીચે કામ કરવું, સાથે નહીં. એ ચંદ્રાબાબુ નાયડુને સંપૂર્ણપણે ખબર. બીજું, આઈડિયોલોજીકલી પણ ચંદ્રાબાબુને અહીંયા જામે એમ ઓછું જામે એમ છે નરેન્દ્ર મોદી સાથે. શું કામ? કે ચંદ્રાબાબુની આઈડિયોલોજી છે એ સેક્યુલર જેવી છે. સેક્યુલર એટલે ધર્મ નિરપેક્ષ. જ્યારે કે નરેન્દ્ર મોદીની જે કઈ છે વાતો એ હિન્દુત્વ તરફી છે, એ જગ જાહેર છે, બોલે કે ન બોલે, કે ન કે. અને નીતિશ કુમાર પણ. હવે આ જે છે ચંદ્રાબાબુ નાયડુ, એ જો અહીંયા એનડીએ એટલે કે નરેન્દ્ર મોદી સાથે જો રહે તો એને એટલી તો ખબર છે કે આપણે એક તો નીચે રહેવાનું છે. બીજું, આજે જે પરિસ્થિતિ છે, આંકડો જે છે 240 નો, એટલે નરેન્દ્ર મોદી નરમ ઘેંસ જેવા થઈ ગયા. એ આંકડો બુદ્ધિપૂર્વક નરેન્દ્ર મોદી વધારી પણ શકે. જે રીતે ગુજરાતમાં 100 ને આપણે જાણીએ 156 બેઠક મળી, તો એમાં અત્યારે જે ધારાસભાની 5 ચૂંટણી થઈ, પેટા ચૂંટણી, 4 તો નેરા કોંગ્રેસી છે, જીતા તો 5 4 તો નેરા કોંગ્રેસી છે, એટલે 56 ને 5 બીજા ગણો થઈ ગયા 61. તો જેમ 156 જે બેઠક છે એમાંથી 61 થઈ ગઈ, એમાં 240 છે, એને 272 કરવી હોય તો શું કરવું? નરેન્દ્ર મોદીને સમજાવવું પડે એમ નથી. એ ગમે એમ ખેલ નાખીને એનો આંકડો પાર કરી જાય તો શું થાય એ કહું કે અત્યારે ભલે એ ગમે શરત માની લે ચંદ્રાબાબુ નાયડુની, શરતો શું છે? મહત્વના મંત્રાલયો માગી રહ્યા છે. આજની તારીખની વાત કરું, ગૃહ મંત્રાલય આપો, એટલે બીજું વિત્ત મંત્રાલય, નાણાં મંત્રાલય આપો, આવા જેને કહેવાય ને મલાઈદાર મંત્રાલયો જે કહી શકાય, એની માગણી આણે કરી છે. હવે એક બાજુ એ પરિસ્થિતિ છે, બીજી બાજુ નીતિશ બાબુ. સૌથી રસપ્રદ વ્યક્તિત્વ અગર કોઈ હોય તો એ નીતિશ બાબુનું છે. દેડકાએ પણ, કાચીડાએ પણ કલર બદલવા માટે નીતિશ પાસેથી ટ્રેનિંગ લેવી પડે, આટલો હોશિયાર માણસ છે. એનું નામ જ નીતિશ કુમાર છે, પણ એને નીતિ બીતિયારે કઈ બહુ લેવા દેવા નથી. એને પોતે સત્તામાં હોવા જોઈએ, અને કિંગ મેકરની ભૂમિકામાં એક તો ભાગશાળી છે, નહીં તો એની પાસે એવી બેઠક છે ત્યાં, માની લો કે 12 કે 16 બેઠક હોવી, એ ક્યાં 240 બેઠકનો ભારતીય જનતા પાર્ટી અને ક્યાં 16 બેઠક કે 12 બેઠકના નીતિશ કુમાર, તો એના ચરણ સ્પર્શ કરવા પડે છે. અને આ એ જ નીતિશ કુમાર છે
જેના માટે એનડીએના દરવાજા બંધ થઈ ગયા છે એવું અમિતભાઈ શાહે બિહારની તમામ જાહેર સભામાં ખુલ્લેઆમ કીધું હતું કે નીતિશ કુમાર માટે હવે અમારા દરવાજા એનડીએના બંધ થઈ ગયા છે. એટલે એટલું બધું એની ઉપર વેરભાવ દાખવ્યો હતો. અને સુશીલ કુમાર મોદી જોકે દિવંગત થઈ ગયા છે, પણ એની સાથે નીતિશ કુમારની સરકાર હતી ને પછી પડી ભાંગી ત્યારે સુશીલ કુમાર મોદીએ નીતિશ કુમારની બદબોય કરવામાં બાકી નથી રાખ્યું. એટલે કે એવા માણસને હવે જો એનડીએમાં લ્યો તો તમે હાથે કરીને દૂધમાં દહીંનો ફોદવો નાખવાની વાત છે કે આખું દૂધને બગાડે. પણ હવે રાજકારણમાં આપણે કહીએ છીએ તેમ આમ તો છે ને આના ઉપરથી એક બીજી વાત પણ સમજવા જેવી છે કે રાજકારણીઓ જે રીતે એકબીજા પ્રત્યે સમાધાનો કરીને પણ એની સરકાર કે એનું ગાડું ગબડાવે છે, સમાજમાં આપણે કુટુંબ કબીલામાં આવું કરવું જોઈએ. અહમ ઈગો ઓગાળીને આજે તમે મને ગાળ દીધી, કાલ મેં દીધી હોય તો પણ ગીલા શીખવા કરીને પણ સરકાર ચલાવવી જોઈએ. એમ આપણું કુટુંબ કે આપણી વ્યવસ્થા ચાલવી જોઈએ. એમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ. આપણે અહમના કારણે ઘણું બધું ગુમાવી દઈએ છીએ. તમે જુઓ, આવડો મોટો નેતા જેને 2 ટર્મ સુધી ભારતના વડાપ્રધાન રહ્યા હોય, 3-3, 4-4 ટર્મ સુધી અહીંયા મુખ્યમંત્રી રહ્યા હોય, એવડો મોટો માણસ પણ એક 12 થી 16 બેઠકના ધણી એવા નીતિશ કુમારના ચરણ સ્પર્શ કરવામાં બાકી નથી રાખે. એટલી હદે એ અત્યારે ઓશિયાળા થઈ ગયા અને લેશ માત્ર એને જરાય કરતા જરાય એમાં છોછ નથી. તો નીતિશ બાબુ જે છે એ અત્યંત રસપ્રદ પાત્ર છે. જ્યારે જ્યારે પણ સેક્યુલર મોરચો અલગ થયો છે, ભારતીય જનતા પાર્ટી અને એના સંલગ્ન જે પક્ષો છે એને આ લોકો સાંપ્રદાયિક કહે છે, અને કોંગ્રેસ ને બાકીના ડાબેરી પક્ષો જે બધા છે એ આને સેક્યુલર મોરચા તરીકે કહે છે. તો સેક્યુલર મોરચાનું જ્યારે જ્યારે પણ ગઠબંધન, હાલાકીનું બધે જગ્યાએ દર વખત બાળ મરણ જ થયું છે. પહેલી વખત એ સક્સેસ ગયું છે. અત્યાર સુધી બધું બાળ મરણ જ થયું છે જ્યારે જ્યારે થયું છે ત્યારે. પણ ત્યારે પણ પીએમ મટીરિયલ તરીકે અગર કોઈનો ચહેરો સૌથી વધુ પ્રોજેક્ટ કરવામાં આવ્યો તો એનું નામ હતું નીતિશ કુમાર. નીતિશ કુમાર જાહેરમાં કહે છે કે આપણે એવા એક ધર્મ નિરપેક્ષ દેશમાં રહીએ છીએ કે સમય આવે આપણે જાળીવાળી ટોપી પહેરવી પડે અને સમય આવે તિલક એ કરી લેવું પડે. આને કારણે એની છાપ એવી છે કે એને કોઈ સાંપ્રદાયિક ન ગણે, સેક્યુલર ગણે. એટલે દર વખત જ્યારે જ્યારે થર્ડ ફોર્સ એટલે ત્રીજો મોરચો દેશમાં રજૂ થાય ત્યારે નીતિશ કુમાર એના પાયામાં હોય. અત્યારે પણ જે આ ઇન્ડિયા એલાયન્સ છે એના પાયામાં પણ નીતિશ કુમાર હતા. એ તો અડધેથી ઉતરીને ભાગી ગયા. તમે સમજો, એ ફાટકેથી બસ સ્ટેશને ઉતરવા એટલે ફાટકેથી ઉતરીને સીધા જોઈન્ટ થઈ ગયા એનડીએમાં, મોદીની સરકાર હારે. નહીં તો એની પણ જે તે સમયે પીએમ મટીરિયલ તરીકે જ ગણના થતી હતી. પરંતુ કેટલીક બાબતો એવી હતી કે એમાં કોંગ્રેસે એને વજૂદ ન આપ્યું એટલે એમાંથી નીકળી ગયા. નહીતર એ સંયોજક હતા. એટલે આખા વિપક્ષી મોરચાને સંકલન કરનારા એકમાત્ર કેન્દ્રીય પાત્ર. હવે શું થયું છે, આજે નીતિશ કુમાર છે દિલ્હી પહોંચ્યા. દિલ્હી જે ફ્લાઇટમાં પહોંચ્યા એ જ ફ્લાઇટમાં લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવ પણ હતા. હવે આ બેયનું એની સાથે હોવું એ જે સંયોગ છે કે પ્રયોગી રાજા રામ જાણે, પણ બુદ્ધિપૂર્વક તો છે જ. પછી આગળ પાછળની બેઠકમાંથી બે સાથે થઈ ગયા, જે ગુફ્તગુ થઈ હોય તે. પણ તેજસ્વી પ્રસાદે 2-4 દિવસ પહેલા એવું કીધું હતું કે ચાચા અમારા જે છે એટલે કે નીતિશ કુમાર એનું કાંઈ નેઠું નહીં. ચૂંટણીના પરિણામ આવવા દો, એ ગમે તેવો નિર્ણય લેશે, તમે લખી રાખજો. આવું એને બુદ્ધિપૂર્વક કીધેલું. હવે ગમે તેવો નિર્ણય અને પછી બેયનું સાથે દિલ્હી જવું એ એમ સૂચવે છે કે નીતિશ બાબુ વડાપ્રધાનના ઘરે જવા કરતા સંભવ છે કે મોરચાની ન્યાય સાંજે ચા પાણી ગાળો કરતા આવે. અને જો કરતા આવે તો અત્યારે શરદ પવારથી માંડીને જેટલા લોકો પણ આમાં છે મોરચામાં, એ લોકોએ અત્યારે ઓફર તો કરી જ દીધી છે નીતિશ બાબુને ડેપ્યુટી વડાપ્રધાન, ડેપ્યુટી પીએમ એની ઓફર તો થઈ ચૂકી છે, નાયબ વડાપ્રધાનની. હવે આની ગણતરી હોય વડાપ્રધાન જેવી, નાયબ નહીં. પણ નાયબ સુધી તો પહોંચી ગયા છે. હવે એક તો મેં કીધું, મેં ગલગલિયા તો વર્ષોથી થાય જ છે કે હું પીએમ મટીરિયલ તો છું, તો એને એમ લાગે કે નાયબ તો નાયબ, પણ વડાપ્રધાન શબ્દ તો પાછળ લાગે જ છે. એટલે સંભવ છે કે એ ત્યાં હોયા જાય પણ ખરા, અને ન જાય તો એની શરતો પણ ખતરનાક છે. બે વસ્તુ એના તો બે હાથમાં લાડવા છે. શરત નંબર 1 કે ભાઈ બિહારને તમે વિશેષ રાજ્યનો દરજ્જો આપો. એ વર્ષોથી એની માંગ છે અને દર વખત બધા લોકો એની માંગને ઉડાડતા રહ્યા છે.
હવે એના હાથમાં બ્રહ્માસ્ત્ર છે, એને પડ્યો બોલ ઝીલવો પડે એમ છે. અટાણે દિલ્હીમાં 2 જ વીવીઆઈપી રાજકારણીઓ છે, ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ બાબુ. ઉપડ્યા ઉપડતા નથી, વેલાની જેમ લોકો એને સાચવે છે. હવે એ જે આ શરતો રાખે છે, એ શું શરત આવી રાખે કે ભાઈ કાં બિહારને એક તો વિશેષ રાજ્યનો દરજ્જો આપવો, અને એટલું જ નહીં એનું પાછું સ્પેશિયલ પેકેજ આપો. જેમ કાશ્મીરમાં આપતા હતા કરોડો ખરબો રૂપિયા, એમ સ્પેશિયલ પેકેજ પણ કરોડો ખરબો રૂપિયાનું હોય છે. એટલે એક માગણી ઈ છે. બીજી માગણી એનું છે જાતિગત જનગણના. ઈ એમ કે છે જે રાહુલ ગાંધી કહેતા હતા એવી જ વાત નીતિશ કુમારની પણ છે કે ભાઈ જાતિગત જનગણના કરો, એટલે કે તમે કઈ જ્ઞાતિ ખરેખર કેટલી સુખી ને દુખી છે એની તમે વાત કરો એમ. હવે એ જો છે એ ભારતીય જનતા પાર્ટીએ તો ના પાડી હતી, એના મેનિફેસ્ટોથી માંડીને ચૂંટણી પ્રચારમાં પણ એક મુદ્દો એ હતો કે અમે એ નહીં થવા દઈએ કારણ કે એનાથી અરાજકતા ફેલાશે. એટલે એક તો બીજી માગણી એ પણ ખતરનાક છે. અને ત્રીજી છે બિહારમાં સેન્ટ્રલ યુનિવર્સિટી લાવવાની. એ તો હજી એકેડેમિકલી ગણો, પણ આ બે જે માંગ છે એ એવી ભયંકર છે કે છાપે સસુંદર ગળ્યા જેવું થાય, ન ગળે ન બહાર કાઢે. નરેન્દ્ર મોદી માટે પહેલી વખત એવું બની રહ્યું છે કે હાટા દોઢા કરવા પડે એમ છે અને કેટલાક સમાધાનો કરવા પડે એમ છે. હવે મોદીને છે ને બટકી જવું ગમે છે પણ કટકી જવું ગમતું નથી. હવે એમાંય શું કરવું એ પરિસ્થિતિ છે. પણ આ એક એવો સમદર પેટો વ્યક્તિ છે કે એને જુઓ એના ચહેરા ઉપર આપણે ખબર તો પડી જાય લોકોને, પણ તેમ છતાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર્સમાં જ્યારે એ ગયા તો જાણે કોઈ બહુ મોટા વિજેતા હોય ને એની સભાને સંબોધતા હોય સૈનિકોને, એમ પોરો ચડાવતા ચડાવતા જેણે સંબોધન કર્યું, ક્યાંય નિરાશાનો કોઈ ઓલો ન અનુભવ્યો. અને એણે કીધું કે ભાઈ આપણે તો જે છે 3-0 એમાં જે આપણી સરકાર હતી તો મોટામાં મોટા નિર્ણયો લેવા માટે થઈને આવ્યા છે અને સમગ્ર દેશને ખબર પડશે. અને એ પાછી કીધું કે એ મોદી કી ગેરંટી હૈ. હવે એ તો એના જ તોરમાં છે, બધાને ખબર છે કે વેન્ટિલેટર ઉપર સરકાર છે, નેઠું નથી શું થાય. તેમ છતાં એ તો હજી ટ્રિમન્ડસ બહુમતી જીત્યા હોય એવો જ એનો પાવર છે. એ બુદ્ધિપૂર્વક નાયક હંમેશા આવો હોવો જોઈએ. એ ફર્સ્ટ સ્ટેશનમાં આવી જાય, નિરાશ થઈ જાય તો આખો કુંભો એનો સત્યાનાશ થઈ જાય. પણ જેપી નડ્ડા કયો કે અમિત શાહ કયો, એનો જે ચહેરા તમે જુઓ તો ખ્યાલ આવી જાય કે આ કોઈ વિજયી સભા નથી, આ કાયદેસર આત્મમંથનની કે સમીક્ષા બેઠક હોય એવું એનું લાગતો તો ચહેરો. પણ હવે જે થાય તે બંને જે પાત્રો છે એ એની પોતપોતાની ડિમાન્ડ જે છે એ અત્યારથી જ બહાર આવવા માંડી છે. હવે એ એની ડિમાન્ડ જો મંજૂર ન કરે તો નરેન્દ્ર મોદીની સરકાર રચાય નહીં. ભલે અત્યારે એને રાજીનામું આપી દીધું. અને એનાથી પણ વિશેષ એક ધડાકા જેવી વાત તો એ છે કે વિપક્ષ પાસે આનાથી સારો મોકો કોઈ આવે એમ નથી. અને બે ઘડી માની લો કે હજી વાટાઘાટોમાં ને થોડીક અડચા-ચડસીમાં રહે અને કશું થાય નહીં અને નરેન્દ્ર મોદી 8મી તારીખે શપથ લઈ લે અને સહી કરી દે વડાપ્રધાન તરીકેની, તો લખી રાખજો આ વિપક્ષોની હિમાલય જેવડી ભૂલ હશે અને તમારે ને મારે બ્રેકિંગ ન્યૂઝ શોધવા જવા નહીં પડે. કોણ ક્યારે જેલમાંથી બહાર આવશે ને ક્યારે અંદર આવશે, કેવા ગુનામાં કોણ પકડાણો ને કોનું ક્યાં કેવી રીતે આકસ્મિક બધું થયું એ તમે ને હું કંટાળી જશો એટલા બ્રેકિંગ ન્યૂઝ આવવાના. લખી રાખો. કારણ કે ભૂખો સિંહ હારો, ધરાયેલો હારો, પણ ઘાયલ સિંહ કોઈ દી હારો નહીં. એટલે જો આ કુંભો, વિપક્ષનો કુંભો હજી પણ જો થોડું ઘણું મારા તારા કરવામાં રહેશે, ઈગો વોરમાં રહેશે, સમાધાન નહીં કરીએ, અમારે રાહુલ ગાંધી જ વડાપ્રધાનનો પીએમ મટીરિયલ છે એને જ રાખો, આવી બધી જો થોડીક તડજોડને કારણે ધારો કે સરકાર ન બનાવે અને ભાઈને તમે કહો છો નીતિશ બાબુ કે ચંદ્રાબાબુ નાયડુ એને ન લે સાથમાં, તો લખી રાખજો નરેન્દ્ર મોદી પછી એવા ખેલ કરશે કે આ લોકોને આખી જિંદગી પસ્તાવાનું રહેશે. હિન્દુસ્તાનના ઇતિહાસની અમસ્તી પણ આ છેલ્લી ચૂંટણી હતી એમ તો અનેક વિશ્લેષકો અલગ અલગ રીતે કહેતા હતા ઇલેક્શન પૂર્વે કે હવે પછી આવી તમે ને હું જેને લોકતાંત્રિક ઢબ કહીએ છીએ એવી ચૂંટણી થવાની નથી. આ છેલ્લી ચૂંટણી છે. આ તો એમાંથી 400 કે પાર ન થઈ શકી, અનેક ગણી ઓછી બેઠકો મળી અને ફસાણા છે નરેન્દ્ર મોદી, એટલે થોડુંક આ ઢીલક છે. તેમ છતાં એણે હેડક્વાર્ટર્સમાં કહી જ દીધું છે કે અમે મોટા મોટા નિર્ણયો કરવા માટે થઈને અમારો 3જી ટર્મ હશે. તો એ મોટા નિર્ણયો તો બધાને ખબર છે ને એમાં એણે એક વાક્ય વાપર્યું છે કે એક પણ ભ્રષ્ટાચારીને હું છોડીશ નહીં. હવે એણે પોતાના કુંભમાં જેને રાખ્યા હોય એને
જેમ કે ચંદ્રાબાબુ નાયડુ, જો એ ભ્રષ્ટાચારી નહોતા તો ઈડીએ રેડ શું કામ પાડી, ઈડીએ રેડ શું કામ પાડી તો ત્યાંથી મળ્યું શું કામ, તેને જેલમાં નાખ્યા શું કામ. એનો અર્થ એમ છે કે તમારે ત્યાં આવે તો તમે બિયરની માં તુલસીનું પાંદડું નાખીને કયો આ પંચામૃત છે એમ ક્યાંથી માની લે. એટલે આ વાત અત્યારે જે છે એ દેશ આખાને પણ થોડીક નરેન્દ્ર મોદીની આ વાતની પણ ખ્યાલ આવ્યો ને, એમાં થોડીક તો બેઠક ઓછી મળી. એનું કારણ પણ એ છે કે તમે પણ દૂધે ધોયેલા નથી એમ. તમે ભારતીય જનતા પાર્ટીના ઓરિજિનલ કાર્યકરોને કિનારે મૂકીને જે જીતેબલ હોય, જીતવાની ક્ષમતાવાળા હોય, અથવા તો પક્ષને જે સારું લાગે એમ કરીને તમે લઈ લીધા છે, એને કારણે પણ આ થયું. નરેન્દ્ર મોદીએ પણ નૈતિકતા સાથે ઘણા સમાધાનો કર્યા છે, એ નડી રહ્યું છે. એટલે હવે આગામી 2-3 દિવસો જે છે એ કતલની રાત નહીં પણ કતલના દિવસો થવાના છે. સર, અત્યારે ક્યાંક એક એવા પણ ખબર આવી રહી છે કે જે શિવસેના છે, ઉદ્ધવ ઠાકરે વાળી શિવસેના છે, તે ફરી પાછા એનડીએમાં જોડાઈ શકે છે, તે પ્રકારની ખબરો આવી રહી છે. તો સર, આને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જે આપણે જોયું જે પ્રકારે આ પક્ષો જે છે તે અત્યારે ખૂબ મહત્વનો ભાગ ભજવી રહ્યા છે, નાના નાના પક્ષો. તો સર, આને કઈ રીતે જોઈ રહ્યા છો? જુઓ, ચકલી નાની ફડકો મોટો. હવે અત્યારે દરેકને એક વ્યક્તિને એમ થાય છે કે આઈ એમ સમથિંગ, અને એ સંભવ છે. અત્યારે જેને જેને 1-2 બેઠક છે ને, એને પણ અત્યારે તમે જુઓ 3 જણાએ પકડી રાખવા પડે એટલો એનો ઉત્સાહ છે. ભારતીય જનતા પાર્ટી પાસે 240 બેઠક છે, ચંદ્રાબાબુ નાયડુ પાસે 16 છે, હવે શિંદે પાસે 7 છે. એકનાથ શિંદે, જે શિવસેના 2 થઈ ગઈ ને હવે મહારાષ્ટ્રમાં, તો 2 માંથી શિંદે અને ઉદ્ધવ, તો શિંદેને પણ 7 બેઠક મળી છે. ચિરાગ પાસવાન જે બિહારમાં છે એને 5 બેઠક મળી છે. જનસેવા છે આંધ્રપ્રદેશની એક પાર્ટી છે એને 2 બેઠક મળી છે. જયંત ચૌધરી છે PLD વાળા, એને પણ 2 બેઠક મળી છે. અપના દળને 1 મળી છે અને અજીત પવારને પણ 1 મળી છે. કારણ કે અજીત પવારની NCP સાચી કે શરદ પવારની એ પણ 19-20 છે. પણ આ 1-2 વાળા માણસો પણ જે તાણ્યા રહેતા ન હોય તો ઉદ્ધવ ઠાકરે પાસે કમસે કમ 7 બેઠક છે. ઉદ્ધવ ઠાકરે હવે પાછા રિવાઇવ થયા છે, હવે એ રૂપાળા લાગવા મળશે. તમારી જાણ ખાતર ગઈકાલે કે પ્રમ દિવસે જ્યારે નરેન્દ્ર મોદીએ વિજેતાને એને સંબોધન કર્યું, એમાં એક વાક્ય બહુ બુદ્ધિપૂર્વકનું હતું. એણે કીધું કે હવે નજીકના ભવિષ્યમાં શિવાજી મહારાજે નો રાજ્યાભિષેક જે થયો તો એને આટલા વર્ષ થાય છે, એની ઉજવણીના દિવસો છે. એટલે ઈ જે વાત છે શું છે, મરાઠા લોબીને રાજી કરવા અને એમાંથી કોણ અમારામાં આવી શકે. કારણ કે શિવાજીનું ચિત્ર ઉપસે એટલે આખું અત્યારની જે નવી પેઢી છે એને બાળા સાહેબ ઠાકરેનું ચિત્ર એની સામે આવે. બાળા સાહેબ ઠાકરેનું ચિત્ર આવે એટલે ઉદ્ધવનું ચિત્ર આવવાનું. એટલે એ કહે છે કે ભાઈ દાણા નાખવાની શરૂઆત. તો ઉદ્ધવ ઠાકરેની પાસે 7 બેઠક છે. સંભવ છે કે ઉદ્ધવ ઠાકરેને પણ બુદ્ધિપૂર્વક એમ કહેવામાં આવે કે મૂળ તમે ભલે વચ્ચે થોડાક ભટકાતા, પણ મૂળ તમારી આઈડિયોલોજી બાળા સાહેબ ઠાકરેની જે છે હિન્દુત્વની છે, અને એ હિન્દુત્વને તમને અત્યારે કોઈ પણ પક્ષમાં સારામાં સારું હોય તો એ ભારતીય જનતા પાર્ટીનો પક્ષ છે. એટલે તમે આમાં આવી જાઓ એવી પણ સંભાવના છે. આજે તમે જુઓ બુદ્ધિપૂર્વક કેવું છે, દેવેન્દ્ર ફડણવીસ એને નૈતિક જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપવાની ઓફર કરી, ડેપ્યુટી મુખ્યમંત્રી. હવે એકચ્યુઅલી એને આ અમસ્તું પદ ગમતું નહોતું. એ મુખ્યમંત્રી હતા અને અત્યારે ડેપ્યુટી છે. 7 નંબરનો જોડો હતો ને 6 નંબરનો બૂટ પહેરાવ્યું છે. એ ડખે 6 નંબરનું બૂટ દેખા કરે. એ નરેન્દ્રભાઈ દેવેન્દ્ર ફડણવીસને ડખતું હતું. હવે છૂટકો નતો, હાઈકમાન્ડે કીધું એટલે હાયા કરીને હલાવ્યું હતું. હવે એને એક પણ 2 કાજ કર્યું છે. બુદ્ધિપૂર્વક એક તો નૈતિક જવાબદારી કરીને પોતે જાણે નીતિના સાપ છે એવી એક છાપ ઊભી કરી. બીજું, રાજીનામાનું ગુજરાતી એ છે કે હવે ધીરે ધીરે એકનાથ શિંદેથી પણ ભારતીય જનતા પાર્ટી ગાંઠો છટકાવવા માંગશે અને વળી પાછા ઉદ્ધવ ઠાકરેને અને રાજ ઠાકરેને ભેગા કરી અને અમે જ ઓરિજિનલ શિવસેનાના સાથી પક્ષો છે એવું સાબિત કરવાની વાત છે. એની આ અત્યારે પાયો નાખ્યો છે ફડણવીસે, નૈતિક જવાબદારી. નહીં તો તમારી પાસે આવા કેટલાય પ્રયોગો થયા હતા, ઘટનાઓ ક્રમ બની. તમારે નૈતિક ખાલી મુખ્યમંત્રી પદ નહીં, તમારે મુંબઈ છોડી દેવું, મહારાષ્ટ્ર છોડી દેવું પડે. એટલે તમે કહો એકનાથ શિંદેને જે અત્યારે શિવસેના છે એ વળી પાછા જો બધા ભાઈઓ ઠાકરેએ કીધું ખરું, 7 બેઠક કાલે જીત્યા પછી એને કીધું કે કેટલાય ધારાસભ્યો મારા સંપર્કમાં છે. આ બુદ્ધિપૂર્વકનું એલાન છે. ટૂંકમાં હવે શિંદેને બુદ્ધિપૂર્વક સાઈડમાં કરી અને ઠાકરેને, કારણ કે એ શિવાજીભાઈ બાળા સાહેબ ઠાકરેના દીકરા છે એટલે એક સિમ્પથી પણ લોકોની એની સાથે છે કે આ ભાઈએ જે
કર્યું હોય તે, પણ બાળા સાહેબના દીકરા તો છે જ, અને બાળા સાહેબ વિશે તો કોઈને કઈ શંકા હોઈ શકે નહીં. એટલે હવે ફરીથી પાછું નવી ગલી નવો દાવ, ભૂલ ચૂક માફ, ઠાકરેને કે તમે પધારો, અને જે બાકી શિંદે લોકો પાસે લોકો ધારાસભ્ય હોયા ગયા એને પાછા ઓરિજિનલ શિવસેના આ છે એમ કરીને લાવવાની ગણતરી છે. એટલે આવા બધા ગિમિક્સ હવે જે થઈ રહ્યા છે ચારે કોર, એને જ મેં તમને કીધું કે રાજ રમતના દિવસો હવે ખરેખર શરૂ થઈ રહ્યા છે. સર, જોવા જઈએ તો આગામી 5 વર્ષમાં આ પ્રકારના, કારણ કે અનેક દળો જે છે તે આ વખતે ભેગા થઈને રાજ કરવાના છે, તો આગામી 5 વર્ષમાં આ પ્રકારના દ્રશ્યો વધારે જોવા મળી શકે છે. કારણ કે જે રીતે આપણે જોઈએ છીએ કે જે રાજકીય ઉલટફેર થઈ રહી છે અત્યારે, તો તમામ પ્રકારના જે પક્ષો, નાના નાના પક્ષો છે તે આમથી તેમ ફરતા રહે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી શકે છે. ના ના ભાઈ, આપણે વળી પાછા જો આ ખીચડી સરકાર ચલાવવાનું નરેન્દ્ર મોદીના લોહીમાં નથી. બધા એમ કે છે કે આની પહેલા પણ એની સાથે અનેક પક્ષો હતા, પણ એમાં ફેર છે. ફેર શું હતો કે પક્ષોની ગરજ મોદીને નથી, પક્ષોને મોદીની ગરજ હતી. કારણ કે પૂર્ણ બહુમતીની સરકાર ભારતીય જનતા પાર્ટીની હતી. ઓલા જે છે વિશેષણો હતા. તમે કપડા ઉપર અત્તર છાંટો એ જુદી વાત છે, પણ કપડા તમારી જરૂરિયાત છે. અત્તર છે એ શોખ છે, અત્તર ન હોય તો હાલે, કપડા ન હોય તો ના હાલે. એમ એની પાસે પૂર્ણ બહુમતી તો હતી જ. ઓલું જે છે સેન્ટ હતું, અત્તર, કે ભાઈ અમારી પાસે વધુ સંખ્યામાં લોકો છે એમ, પણ એ ન હોય તો સરકાર ગબડી પડે એમ હતી નહીં. આ વખતે જુદી ઘટના છે કે જો ચંદ્રબાબુ નાયડુ કે નીતિશ કુમાર ન હોય તો સરકાર ગબડી પડે. હવે ગબડી પડે એટલે લાચારી છે. મોદીના સ્વભાવમાં લાચારી છે નહીં. સિંહ કોઈ દી ભેહને રિક્વેસ્ટ ન કરે કે ભાઈ મારે એક વિનંતી છે, તમને ખાવું છે, મહેરબાની કરીને જરાક મારી પાસે આવશો, એની એપોઇન્ટમેન્ટ ન લે ભીહ. એ તો સિંહ તો ફાડી જ ખાય. નરેન્દ્ર મોદીનો સ્વભાવ ફાડી ખાવાનો છે. હવે આ બે જે લોકો આવ્યા છે એ ઉંદરની જેમ કોતરી ખાય ધીરે ધીરે. મને બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપો, મને સ્પેશિયલ પેકેજ આપો, એ પેકેજ પણ 10,000 કરોડનું હોવું જોઈએ, 2,000 કરોડનું છાનકી નાખો નહીં હાલે. પછી અમારી જાતિગત જનગણનાનું શું છે ભાઈ, એ તમે તાત્કાલિક કરો, અમને આટલા મંત્રાલય આપો. આ બધી જે વાતો એ કોઈ દિવસ નરેન્દ્ર મોદી નામનું જે મટીરિયલ જેને આપણે ઓળખીએ છીએ એ આટલી હદે સહન ન કરે. એટલે થવાનું શું, અત્યારે પેલા તો એ શપથ લઈ લેશે. એની ઉતાવળ પણ ઈ છે કે કોઈ પણ ભેગે પેલા શપથ લઈ લો. શપથ લઈ લો એટલે પ્રાઇમ મિનિસ્ટર તો ગણાશે, ગણાય એટલે એના ઓર્ડર હાલવાના. ઓર્ડર હાલે એટલે તમામ વિપક્ષોમાં જે ખાન ખાને છે નડે એમ છે, પેલા તો એને ધરાશય કરી દેશે બાય હુક એન્ડ કુક, ગમે તેમ ગમે તે રીતે એને એવા પાંગડા બનાવી દેશે કે કોઈ નોર ભરાવી ન શકે. આ એની તાલાવેલી ઈ છે. એટલે જો અત્યારે, અને વિપક્ષને ખબર છે કે હવે અહીંયા શેઠે આવીને શિરામણ ન કરાય, માંડ મોકો મળ્યો છે. હવે જે રીતે સમાધાન અમથું તમે દુનિયાભરની નૈતિકતાને નેવે મૂકીને તો આવ્યા છો અહીંયા સુધી, કોઈ એકબીજાની વિચારધારાને કાંઈ ભળે હળે એમ નથી. તેમ છતાં બધા ભામ ભેળી થઈ છે. હું તમારો કોમન એજન્ડા એક જ છે, નરેન્દ્ર મોદીને કાઢો. તો નરેન્દ્ર મોદીને કાઢવા હોય તો હવે તમારે હજી કેટલીક જે સમાધાનો છે કરવા જ પડે એમ છે. તો જો સમાધાન કરી લેશે તો મોદીને શપથ લેતા અટકાવી શકાશે. કારણ કે આ લોકો પણ રાષ્ટ્રપતિને ભલામણ કરશે કે અમારી પાસે બેઠકો વધુ છે, માટે અમને નોતરું આપો. તો થવાની ભયંકર કસમકસ. મોદીને ખબર છે કે જો એ બધું કરવામાં કરતા આપણે પેલા રાજીનામું આપીને તાત્કાલિક કહી દો અમને નોતરું આપે. અત્યારે 8 તારીખની વાત છે, કોઈ પણ ભોગે રવિવારે શપથ ગ્રહણ કરવાની વાત છે. એટલે આજથી માંડીને 2-3 દિવસ જે કઈ રાજકીય પરિસ્થિતિ નિર્માણ થવાની ભારતના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યથી એવી થવાની છે. સર, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. સરે જે રીતે વાત કરી કે આગામી સમયમાં એવી રાજકીય પરિસ્થિતિ જોવા મળશે, એવો રાજકીય ખડભડાટ જોવા મળશે કે જે ન ભૂતો ન ભવિષ્યથી તે પ્રકારનો જોવા મળશે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.